નમસ્કાર દર્શક મિત્રો, અસ્મિતા ભારતના વાસ્તુ સ્પેશિયલમાં આપ સૌનું સ્વાગત છે. કહેવાય છે કે બેડરૂમ એ ઘરનો એક અત્યંત મહત્વનો ભાગ છે, જ્યાં આપણે દિવસભરના થાકને દૂર કરીને આરામ કરીએ છીએ અને નવી ઉર્જા મેળવીએ છીએ. તેથી બેડરૂમની વાસ્તુ યોગ્ય હોવી ખૂબ જ જરૂરી હોય છે, જે આપણા સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ પર સીધી અસર કરે છે. ત્યારે આ જ મુદ્દે આપણી સાથે વિસ્તૃત ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે જ્યોતિષી અને વાસ્તુ એક્સપર્ટ ડોક્ટર આકાશ ભટ્ટ. તો આપણે એમની સાથે જ વાત કરીએ અને વિસ્તૃતમાં ચર્ચા કરીએ. તો આકાશભાઈ, આપનું સ્વાગત છે અસ્મિતા ભારતમાં. સૌપ્રથમ તો દર્શક મિત્રોને આપણે જણાવીએ કે જ્યારે આપણે બેડરૂમના ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે બેડરૂમની સૌ પ્રથમ તો આદર્શ દિશા કઈ હોવી જોઈએ? સૌથી પહેલા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવું બતાવેલું છે કે ઘરનો કોઈ કમાતો વ્યક્તિ છે તો એનું બેડરૂમ હંમેશા સાઉથ વેસ્ટના ઝોનમાં હોવું જોઈએ. એટલે કે સાઉથ વેસ્ટ એટલે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેનો જે ભાગ આવે છે એ ભાગમાં જો બેડરૂમ છે તો એ સૌથી સારામાં સારો છે અને એ બેડરૂમ જ સૌથી સર્વશ્રેષ્ઠ ગણાય છે. બરાબર. હવે બેડરૂમમાં સૌથી મહત્વની વાત હોય છે પલંગ, જ્યાં લોકો આરામ કરે છે, થાકીને આવે ને સૌથી પહેલા બેડરૂમમાં જઈને પલંગમાં પડતા હોય છે. ત્યારે પલંગની પણ એક દિશા હોય, જે સાચી દિશામાં હોય તો તમને માનસિક શાંતિ આપે છે. તો પલંગ માટેની સાચી દિશા કઈ કહી શકાય? હવે વાસ્તુશાસ્ત્ર અનુસાર જોવા જઈએ તો આમ તો કોઈ દિશા ખોટી કે ખરાબ નથી, પણ છતાંય તે આપણે બેનિફિટ લેવા માટે જો કદાચ સૌથી ફર્સ્ટ નંબર છે કે જો કદાચ બેડરૂમમાં આપણે બેડની દિશા એટલે આપણું માથું જે છે એ સાઉથ બાજુ જાય છે તો એ સૌથી સારું છે. એટલે કે દક્ષિણમાં માથું જાય છે તે સૌથી સારું કહેવાય અને નોર્થમાં પગ જવા જોઈએ. અચ્છા, એવી કોઈ સિચ્યુએશન નથી સેટ થતી તો સેકન્ડ ઓપ્શન છે આપણી પાસે કે પૂર્વમાં માથું જાય અને પશ્ચિમમાં આપણે પગ જાય છે. તો આ બે એક સારી વસ્તુ છે અને પશ્ચિમ અને ઉત્તર બાજુ માથું એવોઇડ કરવું તે વધારે સારું. બાકી ઉત્તમમાં ઉત્તમ છે દક્ષિણ ફર્સ્ટ નંબર પર. બિલકુલ. પછી વાત કરીએ તો બેડરૂમનો કલર. હા, ઓકે. બેડરૂમની અંદર જનરલી કેવા કલર્સ વધારે સારું કે ભાઈ આપણને પોઝિટિવિટી આપે, તો એના માટે સૌથી પહેલા એવું છે કે જેમ કે ગ્રીન પિસ્તા કલર છે, પછી સ્કાય બ્લુ કલર છે, ડાર્ક બ્લુ નહીં, સ્કાય બ્લુ કલર છે, બધા કલર લાઇટ જ હું કહીશ. પછી વુડન કલર છે. આ બધા કલર જેટલા બી છે એ ત્યાંની પોઝિટિવિટી વધારી રહ્યા છે. એટલે ત્યાં આગળ બને ત્યાં સુધી હું એવું કહું કે ભાઈ આવા જ કલરોનો યુઝ કરવો તે વધારે સારું રહેશે. એટલે કે બેડરૂમમાં કોઈ પણ બાબતે આપણે કલર જ્યારે પસંદ કરીએ તો લાઇટ કલર જોવો જોઈએ. જેમ કે બેડશીટ છે તો લાઇટ કલરની હોવી જોઈએ, બેડરૂમનો કલર કરાવો છો તો એ લાઇટ કલર હોવા જોઈએ. ત્યારબાદ આપણે ઘણી વખત સાંભળ્યું છે કે સૂતા હોય તો સામે અરીસો ના હોવો જોઈએ, કે આપણું મુખ અરીસામાં ના બતાવવું જોઈએ. તો અરીસા માટેની પણ કોઈ સ્પેશિયલ દિશા? હા, બિલકુલ. હવે એકચ્યુઅલમાં કેવું છે કે કાં તો આપણો અરીસો જે છે એ પૂર્વ દિશા બાજુ હોવો જોઈએ, એટલે આપણો ફેસ પૂર્વમાં જાય જ્યારે જોતા આવીએ ત્યારે. અને બીજો એક ઓપ્શન છે કે ઉત્તર બાજુ આપણો અરીસો હોવો જોઈએ કે જેમાં આપણું ફેસ ઉત્તર બાજુ જતો હોય. પણ આ છતાંય તે પૂર્વ અને ઉત્તરમાં સેટ કરવા માટે ખાસ એ જોવાનું કે આપણે પલંગમાં સૂતા આવીએ ત્યારે સૂતા આપણે જ આપણે અરીસામાં આપણે ન દેખાવા જોઈએ, કેમ કે એ આપણી જ એનર્જીને રિફ્લેક્ટ કરે છે. એટલા માટે જનરલી હું એવું સજેશન આપું, અથવા કદાચ એવી કમ્પલસરી એવી સિચ્યુએશન ક્રિએટ થાય બી છે તો એવું કહું કે એનો અરીસાનો યુઝ કરવાનો હોય ત્યારે એને ખુલ્લો રાખો, બાકી એને કંઈક પડદો કરી દો તો એ વધારે સારું રહેશે. યસ, એ વધારે સારું રહેશે. જી બિલકુલ. પછી બેડરૂમમાં આપણે સજાવવા માટે તસવીરોનો ઉપયોગ કરતા હોય છે. ઘણી વખત ફ્લાવર્સ ના રાખીએ છીએ, કોઈ નેચરલ આપણે રાખતા હોય છે તસવીરો. એટલે કે કયા પ્રકારના ફોટા રાખવાથી પોઝિટિવિટી મળે છે? બિલકુલ. એક તો સૌથી પહેલા ત્યાં આગળ કોઈ પણ પ્રકારના વાઇલ્ડ એલિમેન્ટ જે એનિમલ્સ હોય એના ફોટા ક્યારેય નહીં રાખવાના. હા, ઠીક છે, જેમ કે સફેદ ઘોડા છે એનું તમે રાખી શકો છો. પછી જે ટૂંકમાં ઘાતક નથી એવા કોઈ પણ પ્રાણીના ફોટા રાખવા હોય તો તમે રાખી શકો છો. જે શાંત છે એવા કોઈ પણ પ્રાણી એનિમલ્સ કોઈ પણ તમે એને રાખી શકો છો. બાકી એ સિવાય ખાલી એવું બી ઘણા લોકો પરિવારના પણ ફોટા રાખતા હોય છે, ઇટ્સ ઓકે. તો પરિવારના ફોટા બી રાખી શકાય છે, પણ એ બને ત્યાં સુધી ઈસ્ટ વોલ ઉપર એટલે કે પૂર્વની વોલ ઉપર જ રાખવા એ વધારે સારું છે.
બિલકુલ. Yes. અને જે ઘોડાવાળા છે, પછી આપણે એવું પણ સાંભળ્યું છે કે વહેતું પાણી છે, ધોધ પડતો હોય, એ ફોટા બી સારા હોય છે. હા. તો એ બધા કઈ દિશામાં રાખવા પડે? જો કે વહેતું પાણી કે ઝરણું વાળું કોઈ પણ પ્રકારના વોટર એલિમેન્ટ્સના જેટલા પણ ફોટો છે, તો હું એ સજેશન આપું છું કે નોર્થ તરફ રાખો. એટલે ઉત્તરની Okay. વોલ છે આપણી પાસે, ઉત્તરની વોલ ખાલી છે, તો ત્યાં આગળ આ ફોટા રાખો તો એ સૌથી સારું છે. Okay. એને ક્યારે પણ ભૂલથી તમે સાઉથ બાજુના ઝોનમાં ક્યારેય ફોટો નહીં રાખવાનો, નહીતર આપણું ફાઇનાન્શિયલી કંઈક ને કંઈક રોટેશન અટકશે. ઓકે. એવું છે. અને ઘોડા જે છે, 7 ઘોડા જે તમે વાત કરી, એની કઈ સફેદ દિશા? ઘોડા, યસ. હા, 7 ઘોડા બી હોય છે, 5 ઘોડા બી હોય છે, એવા અલગ અલગ ફોટો મળતા હોય છે. જી. એને તમે સાઉથ બાજુ રાખી શકો છો, અથવા Okay. વેસ્ટ ઝોનમાં, એટલે કે પશ્ચિમની દિવાલ ઉપર, અથવા તમે સાઉથની વોલ ઉપર તમે એને રાખી શકો છો, Okay. જે સારામાં સારું હોય છે. જી. એક બેડરૂમમાં ખાલી ને ખાલી ફોટા ન રાખી શકાય એવો તો કે પિતૃઓના ફોટા ના આપણે રાખી શકાય. બેડરૂમમાં ન ના રાખવા જોઈએ. રાખવા જોઈએ. એના માટે સ્પેશિયલ કાં તો તમારો ડ્રોઈંગ રૂમની અંદર સાઉથની વોલ હોય તો ત્યાં આગળ વધારે સારું છે. ઘણી વખત કોઈને સ્પેસ નથી હોતો બચારાને, તો કંઈક મજબૂરીથી રાખતા હોય છે, પણ બને ત્યાં સુધી એવોઇડ કરવાનું હું જી. પ્રિફર કરીશ. જી બિલકુલ. આપણે એવું પણ સાંભળ્યું છે કે બેડરૂમમાં મંદિર અથવા તો પૂજાનું પણ સ્થાન ન હોવું જોઈએ. Yes. તો એના વિશે કઈ? ઓકે, એમાં છે ને બેડરૂમની અંદર હંમેશા આપણે બી સમજી શકીએ છીએ કે મર્યાદાના કારણે આપણે જી. બેડરૂમની અંદર પૂજાનું મંદિર સ્થાન. ના હોવું જોઈએ, કેમ જી. કે કદાચ ઘણી વખત કોઈ લેડીઝ પ્રોબ્લેમ હોય તો જી. ત્યારે એ વસ્તુનું પાલન ન થઈ નથી શકે, થતું. કાં તો પછી મંદિર એને બંધ જ બંધ રાખવું પડે. રાખવું પડે. અને આપણે નાયા ધોયા વગર બી ક્યાંય કડાડી થાય તો એની પવિત્રતા નથી જળવાતી, એટલે બિલકુલ. એના કારણે અમે બેડરૂમમાં એવોઇડ કરવાનું સજેશન આપીએ છીએ કે મંદિરમાં બને ત્યાં બેડરૂમમાં મંદિર નહીં રાખવું. નહીં રાખવાનું. યસ. પછી સૌથી મહત્વનું કે પહેલા તો બેડરૂમનો દરવાજો કઈ દિશામાં હોવો જોઈએ અને કેવો હોવો જોઈએ? હા, હવે એમાં પણ બે વસ્તુ છે. એક પહેલું એવું છે કે હંમેશા બેડરૂમનો દરવાજો પૂર્વ અથવા ઉત્તર બાજુ હોવો જોઈએ. બીજા નંબર ઉપર કે જેવો દરવાજો ખોલીએ એટલે તરત ને તરત જ આપણો બેડ ના દેખાવો જોઈએ. તો Okay. એવી રીતનું હોય તો વધારે સારું, પણ છતાં પણ આવું દેખાય છે તો પણ સૌથી પહેલું મહત્વનું એ છે બેડની દિશા. પછી જી. કદાચ એકવાર દેખાતો તમે પડદો આડો કરી શકશો, આ બધું તમે જી. કરી શકશો, પણ બેડની દિશા ફેરવવાનું કે ભાઈ ચલો સાઉથ અને પૂર્વમાં સેટ નથી થતું તો તમે ક્યાંક ઉત્તરમાં લઈ ગયા બેડને અને પછી તમે એવી રીતના સેટિંગ કર્યું, તો એ નહીં જોવાનું. જી બિલકુલ. કેમ કે એટલે બેડની દિશા મહત્વની છે હા, સૌથી. યસ, જી એક્ઝેક્ટલી. બિલકુલ. પછી આપણે અલમારી રાખતા હોય છે. જનરલી જ્યાં આપણો બેડરૂમ હોય છે એમાં જ આપણા પૈસાની તિજોરી ને બધું રાખતા હોય છે. હા. તો એની દિશા કઈ હોવી જોઈએ? હવે સૌથી પહેલા તો કેવું છે કે ઘણી વખત લોકો છે ને એક ગુપ્ત ધન બી રાખતા હોય છે કે ક્યાંક ને ક્યાંક પેલું આમ ચોરી ના થઈ જાય, કે અથવા સેવિંગ જી. માટે, કે અથવા હસબન્ડ વાઇફ થી કંઈક સેવિંગ કરતો હોય કે જી. વાઇફ થી એવી રીતના કંઈક ને કંઈક હોય, તો ત્યારે અમે એવું સજેશન આપતા આવીએ છીએ કે એક તો હા, બેડરૂમનો પણ સાઉથ વેસ્ટ ઝોન છે, ત્યાં આગળ એક પૈસા રાખી શકાય છે, અને એક નોર્થ ઈસ્ટ ઝોન છે, ત્યાં પણ એક પૈસા રાખી શકાય છે. જી. પણ ક્યારે પણ તમે જ્યારે સૂતા હોય ત્યારે તમારા માથા નીચે કે તમારા બેડની નીચે ક્યારે પૈસા ન રાખવા જોઈએ. Okay. ક્યારેક લોકો એવી ભૂલ કરતા હોય છે કે બેડની નીચે ગોલ્ડ રાખી દેશે, સિલ્વર રાખી દેશે, તો એ વસ્તુનો ક્ષય થાય છે, એ વસ્તુનો Okay. નાશ થવાનો ચાલુ થઈ જાય છે. અને Okay. ક્યારે પણ લક્ષ્મીની ઉપર આપણે ના ના સૂવું સુઈ જોઈએ. શકીએ. એટલા માટે લોકો આવું કદાચ ભૂલ કરતા હોય તો બિલકુલ એ પૈસાની ક્યારે પણ સૂવાની નીચે પૈસા નહીં રાખવાના. જી. બાકી તમે સાઉથ વેસ્ટના ઝોનમાં અને નોર્થ ઈસ્ટના ઝોનમાં તમે રાખી શકો રાખી છો. શકાય. યસ. Okay. પછી બેડરૂમમાં ટીવી કઈ દિશામાં રાખીશું? કે કારણ કે જનરલી જ્યારે બેડરૂમમાં સુવા જતા તો થોડી વાર એવું થાય કે આપણે ટીવી જોઈ લઈએ, એટલે લગભગ હવે બેડરૂમમાં લોકો ટીવી રાખે છે, તો એના માટે કઈ દિશા? હવે એના માટે તો પહેલા તો હું કહીશ કે બેડરૂમમાં ટીવી હોવું જ ના જોઈએ, બરાબર. અને આવી જ રીતે જેમ કે માન લો કે એ આપણા એન્ટરટેનમેન્ટ માટે છે એકચ્યુઅલમાં, અને બેડરૂમ છે એ આપણા રિલેક્સ થવા માટે છે, આરામ માટે છે. તો એકચ્યુઅલમાં ત્યાં ટીવી છે ને એ એકચ્યુઅલમાં શું છે કે એક એ રાહુનું એક કારક વસ્તુ બતાવેલી છે. જી. કેમ કે ટીવી એટલે હેલ્યુસિનેશન્સ ક્રિએટ કરે, વાસ્તવિકતાથી કંઈક અજીબ પણ બતાવી શકે છે આપણને. એટલે રાહુ છે, તો તમે તમારા બેડરૂમમાં રાહુને હાવી ન થવા દો, બને ત્યાં સુધી રાખો જ નહીં. અને કદાચ કમ્પલસરી એવો શોખ છે ને રાખવું છે ને આપણને ઈચ્છા છે જ, તો પછી ઉત્તરમાં તમે એ ટીવીને રાખી શકો છો. યસ, બિલકુલ. ટીવી તો વાત કરી આપણે ક્યાં રાખવું જોઈએ. એવી જ રીતે મહત્વનું એ છે કે ઘણા બધા એવા વૃક્ષો હોય છે જે આપણે બેડરૂમમાં રાખી શકીએ, જેનાથી પોઝિટિવિટી આવે, એક સારી ઉર્જા આપણને મળે. તો એ કયા પ્રકારના વૃક્ષો છે જે બેડરૂમ માટે સારા ગણાય? હવે એમાં એક તો એલોવેરા તમે સાંભળ્યું હશે, એલોવેરા બી એક સારું છે. પછી એક સ્પાઈડર બી એક આવે છે, સ્પાઈડર પ્લાન્ટ આવે છે.
પછી એક સ્નેક પ્લાન્ટ આવતો હોય છે. તો આ બધા જે પ્લાન્ટ છે ને એ આપણા હેલ્થ માટે અને આપણને એવું કહેવાય છે મનની શાંતિ માટે આ બધા બહુ સારા બધા. પછી એક લવંડર વાળો બી પ્લાન્ટ આવતો હોય છે. એ બધી પોઝિટિવિટી અને પોઝિટિવ વાઇબ્સ એ ક્રિએટ કરતું હોય છે. તો એટલા માટે એ રાખવા સૌથી વધારે સારું રહેશે. ત્યાં આગળ હેલ્થ બી એનાથી બહુ સારી રહે છે અને એનાથી આપણને એક મન બી બહુ આપણું શાંત રહેતું હોય છે અને રિલેશનને પણ ડેવલપ કરતું હોય છે. એટલે આવા કોઈ પ્લાન્ટ રાખી શકાય. અને આ જે પ્લાન્ટ છે ને એને બહુ માટી, બહુ પ્રકાશ કે બહુ આ બધી વસ્તુની લગભગ જરૂર નથી પડતી. બહુ ઓછામાં પણ ગ્રોથ કરી લેતા હોય છે. જી બિલકુલ. હવે બેડરૂમમાં એવો કયો કલર છે જે કરવાથી ટાળવો જોઈએ? બને ત્યાં સુધી તો એ કલર ના જ કરવો. જેમ કે જેટલા ડાર્ક કલર હોય છે એટલા એ આપણને માનસિક શાંતિ નથી આપતા હોતા. તો એવો કયો કલર છે જે ટાળવો જોઈએ? ખાસ કરીને બ્લેક કલર અને બ્લુ કલર છે, બ્લેક છે, બ્લુ છે, આવા કલરો ખાસ કરીને ટાળવા જોઈએ. ખાસ કરીને એમાં તમારો બેડરૂમ જેમ કે સાઉથ વેસ્ટમાં છે અને સાઉથ વેસ્ટના ઝોનની અંદર તો બ્લેક કલર બને ત્યાં સુધી અવોઇડ કરવો જોઈએ. બ્લેક કલર હોવો જ ના જોઈએ. જો સાઉથ વેસ્ટમાં બ્લેક કલર થયો એટલે રાહુનો કલર થયો. એ ઝોન બી રાહુનો અને એ કલર બી રાહુનો. એટલે રાહુ તમારા ઉપર હાવી થાય એટલે તમારા શત્રુઓ વધી જાય અથવા તમારા હિત શત્રુઓ વધી જાય. તમારા સુખે દુઃખી થનારા વ્યક્તિઓ વધી જાય. એટલે જેલસ ફીલ કરવા વાળા, તમારું કંઈક ખરાબ કરવા વાળા આવા વ્યક્તિઓની પછી એનર્જી વધી જતી હોય છે. એટલે ખાસ કરીને બ્લેક કલર તો એવોઇડ કરવો અને બાકી ડાર્ક કલર કોઈ પણ બને ત્યાં સુધી યુઝ ન જ કરવા. એ પછી ચાદર હોય, ઓશિકાનો કલર હોય તો પણ આપણે બને ત્યાં સુધી લાઇટ કલરનો યુઝ કરવો. ઘણી વખત મેં એવું જોયું છે કે ભાઈ કપડા પેલા બહુ જલ્દી ગંદા ના થઈ જાય ને ચાદર એટલે ડાર્ક કલરની પસંદ કરે. પણ ગંદા થાય 2 વખત ધોવું પોસાશે પણ આપણા ઉપર કોઈ હાવી થાય નહીં પોસાય. એટલા માટે બને ત્યાં સુધી ડાર્ક કલર એવોઇડ કરવા. જી બિલકુલ. હવે ઘણી વખત એવું થતું હોય છે કે ઘરમાં નેગેટિવિટી ફેલાઈ ગઈ હોય છે. ઉર્જા નેગેટિવ ઘણા વખત એવું થાય કે કોઈ એવું વ્યક્તિ પણ આવી જાય છે નેગેટિવ વિચાર છોડીને જતું હોય છે, નેગેટિવ ઉર્જા છોડીને જતું હોય છે. અથવા ઘણી વખત વાતાવરણ આપણે જેવું ક્રિએટ કરતા હોય જેના કારણે નકારાત્મક ઉર્જા ફેલાઈ ગઈ હોય. તો હવે એને દૂર કરવા માટે શું કરવું જોઈએ? હવે એના માટે સૌથી પહેલા તો એક બેડરૂમની અંદર એવી અમુક નેગેટિવ વસ્તુઓ જ એવી હોય છે જે ત્યાંની નેગેટિવિટી ક્રિએટ થતી હોય છે. તો પહેલા તો આપણે આપણી ચાદર છે, પછી આપણે કોઈ પણ પ્રકારની આપણી પથારી છે જે અસ્તવ્યસ્ત રાખતા આવીએ છીએ, એ ખાલી ને ખાલી ચાદર પણ ગોઠવ્યા વગરની પડી હોય તો પણ એ નેગેટિવિટી ક્રિએટ કરતું હોય છે. પછી જેમ કે ઘરની અંદર તમે બેડરૂમમાં આવો ત્યારે ખાસ કરીને બિલકુલ ક્રોધ કરવાનું જ નહીં. તમારે જે કઈ ઝઘડા રગડા આ છે તે છે બધું ઘરની બહાર પતાવી દેવું, કાં તો બેડરૂમમાં તો લાવવાનું જ નહીં, કાં તો ડ્રોઈંગ રૂમમાં પતાવી દેવાનું. બેડરૂમની અંદર એ વસ્તુ નહીં લાવવાની. પછી એવું કહેવાય છે કે બેડરૂમની અંદર આપણે કચરો ક્યાંક ને ક્યાંક સાફ સફાઈ ન થઈ હોય તો પણ એ નેગેટિવિટી ક્રિએટ કરતી હોય છે. અસ્તવ્યસ્ત વસ્તુઓ પડી હોય તો પણ નેગેટિવિટી ક્રિએટ કરતું હોય છે. તો આ બધી નેગેટિવિટી બને ત્યાં સુધી ના જ હોવી જોઈએ. અને મેં એવું પણ જોયેલું છે કે કબાટની અંદર બી સામાન બી બને ત્યાં સુધી બધો વ્યવસ્થિત હોવો જોઈએ. એ પણ અસ્તવ્યસ્ત ગોઠવેલો ના હોવો જોઈએ. તો પણ નેગેટિવિટી ક્રિએટ થતું હોય છે. બિલકુલ. હવે પહેલાના જમાનાની આપણે વાત કરીએ ને તો બેડરૂમ હતા ને એનાથી બહુ દૂર એટલે કે બહારની સાઈડ જ હંમેશા ટોયલેટ બાથરૂમ રાખવામાં આવતા હતા. અને હવેનું જે જનરેશન છે ને હવેનું જે મકાનો બની રહ્યા છે, જે બાંધકામ થઈ રહ્યા છે એમાં આપને બી ખબર છે કે તે બેડરૂમમાં એક અટેચ બાથરૂમ હોય જ છે. તો જયારે આવી રીતે હોય કે બેડરૂમમાં બાથરૂમ છે ત્યારે શું ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય? હવે એની અંદર છે ને પહેલાના સમયમાં શું કામ બહાર રાખતા હતા એ પહેલા આપણે જાણીએ કે આપણે વોશરૂમ યુઝ કરવા જઈએ છીએ તો આપણી બોડીની નેગેટિવિટી કાઢવા માટે વોશરૂમ યુઝ કરીએ છીએ. દરવાજો ખુલે એટલે એના બધા નેગેટિવ વાઇબ્સ છે બહાર આવવાના છે. હવે એ જ વસ્તુ અટેચ સંડાસ બાથરૂમ થઈ ગયા. એટલે જેવો દરવાજો ખુલે એટલે એ જ બેડરૂમની અંદર એની નેગેટિવિટી ફરે રાખે, એના નેગેટિવ વાઇબ્સ અંદર ફરતા હોય છે. એટલે એકચ્યુઅલમાં હોવા ના જોઈએ. પણ હવે જે સિસ્ટમ છે તમારા મારા બધાના ઘરે હવે સિસ્ટમ જ એ થઈ ગઈ છે કે બધા અટેચ જ સંડાસ બાથરૂમ યુઝ કરતા હોય છે. તો એના માટે બહુ બેઝિક એક રેમેડીઝ છે કે તમારા ઘરની અંદર એક ફટકડી, કપૂર અને આખું મીઠું આવે છે આ 3 વસ્તુને એક પોટલી બાંધી અને તાંબાની કોઈક વાડકી લેવાની અથવા કાંસાની વાડકી લેવાની અને 2 જગ્યા ઉપર એની એક પોટલી એક દરવાજાનું જે મેઇન એન્ટ્રન્સ હોય જે વોશરૂમનો એ એન્ટ્રન્સ પાસે એક લટકાવી દો અને એક જ્યાં આગળ એનો એક્ઝોસ્ટ વાળો જગ્યા છે ત્યાં આગળ એ મૂકી દો, વાડકીમાં ત્યાં આગળ મૂકી દો. તો આ વસ્તુથી એની જે વાઇબ્રેશન છે એને ફિલ્ટર કરવાનું કામ કરશે, એને નેગેટિવિટી એને રોકશે એની. પછી એ જે પોટલી મૂકવાની હોય છે એમાં કોઈ એવું હોય કે આટલા દિવસે ચેન્જ કરવાની કે એવું કઈ ખરું?
એમાં છે ને જેમ કે ઘણા અમુક દિવસો જશે ને એટલે એપ્રોક્સ હું એવું કહેતો હોઉં છું કે 12 મહિનામાં 2 વખત એ વસ્તુને ચેન્જ કરી એટલે નાખવાની. દર 6 મંથ એને ચેન્જ કરવું Yes, પડે. દર 6 મહિનાની આસપાસ એની અંદરથી કાં તો કપૂર હશે, એ કાં તો ધીમે ધીમે ઓગળી જશે કે કાં તો પીગળી જશે. તો બને ત્યાં સુધી એ 4-6 મહિના સુધી તો ચાલતું હોય છે, તો દર 4-6 મહિને આ વસ્તુને ચેન્જ કરી નાખવાની. અને ચેન્જ કરવામાં બી એના જે કઈ ટુકડા હોય તો એ વસ્તુને ડિસ્ટ્રોય કરી નાખવાના, ક્યાંય કોઈ જગ્યાએ એટલે સળગાવી દેવા કે પાણીમાં પધરાવી દેવા. હા, ડિસ્ટ્રોય કરી નાખવાના. ઓકે, ઠીક છે. હવે વાત કરીએ દરવાજાની, આપણે જે પહેલા પણ કરી, પણ એમાં હજુ એક પ્રશ્ન મને થઈ રહ્યો છે, તો હું એ પૂછીશ કે દરવાજો જેટલો મહત્વનો છે એટલી જ એને ખોલવાની દિશા પણ મહત્વની હોય છે, કે કઈ સાઈડ ખુલે છે, તો એનું થોડું નામ છે. હવે આમાં એવું છે કે દરેક દરવાજા બેડરૂમના કે કોઈ પણ દરવાજા ઓલવેઝ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બતાવેલું છે કે ક્લોકવાઇઝ ખુલવા જોઈએ. તમે જયારે એન્ટર થાવ ત્યારની વાત છે, અંદરથી બહાર જતાની વાત નથી. જયારે તમે કોઈ પણ જગ્યામાંથી એન્ટર થઈ રહ્યા છો ત્યારે તમારો દરવાજો ક્લોકવાઇઝ ખુલવો જોઈએ, એન્ટી ક્લોકવાઇઝ ના ખુલવો જોઈએ. કદાચ એન્ટી ક્લોકવાઇઝ ખુલી રહ્યો છે અને ઓપ્શન જ નથી કે ભાઈ ક્લોકવાઇઝ ખુલી જ નથી શકતો, તો અમે ઘણી વખત એવું પણ કરાવડાવતા આવીએ છીએ કે ભાઈ ઓકે, એના દરવાજાના 2 પાર્ટ કરી નાખો અને 2 દરવાજા કરી નાખો, તો કમસે કમ 50% તો પોઝિટિવ થઈ જશે. તો આવી રીતના બી કરતા આવીએ છીએ. એટલે કે અંદરની સાઈડ ખુલવા જોઈએ. જ્યારે આપણે અંદર જઈએ છીએ તો અંદરની સાઈડ ખોલીએ એટલે ક્લોકવાઇઝ થઈ જશે, અને બહારની સાઈડ ખોલો છો તો એન્ટી ક્લોક થઈ જશે. જી બિલકુલ. હવે ઘરમાં જે આપણે બેડરૂમ ની વાત કરીએ છીએ, તો બેડરૂમમાં જેટલું મહત્વ દરવાજાનું છે એટલું જ બારીઓનું પણ મહત્વ હોય છે. તો બારીઓ કઈ દિશામાં હોવી જોઈએ? હંમેશા હવે તો ફ્લેટની અને બધી સિસ્ટમો એવી છે કે એટલા માટે કદાચ બધા જ રૂમમાં બારીઓ અમુક વખતે પોસિબલ બી નથી હોતી, આપણે જોઈએ એવી દિશામાં પોસિબલ નથી હોતી, પણ છતાં એકચ્યુઅલમાં હોવું જોઈએ કે નોર્થ અને વેસ્ટ સાઈડ, એટલે નોર્થ વેસ્ટ એટલે વાયવ્ય કોણ બતાવેલો છે, ત્યાં આગળ વાયવ્ય એટલા માટે કે હવાનો આવરો ત્યાં આગળ હોવો જ જોઈએ. વાયુ તત્વ ત્યાં આગળ નથી મળતું, જ્યારે ખૂણો પેક થઈ જાય છે એટલે વાયવ્ય દિશા આપણી બ્લોક થઈ ગઈ. હવે ત્યાંના દેવતા કોણ બતાવે, તો ત્યાંના દેવતા ચંદ્ર છે. હવે જયારે ચંદ્ર ડિસ્ટર્બ થાય એટલે ચંદ્ર મનનો કારક ગ્રહ ચંદ્ર છે, શીતળતાનો કારક ગ્રહ ચંદ્ર છે, તો એ માણસ છે ને કેવું થશે કે એનું મન બહુ વ્યાકુળ રહેશે, મન અશાંત રહેવા માંડશે, અથવા કદાચ માન લો કે માઇન્ડલી એને જે શાંતિ મળવી જોઈએ એ મળતી બંધ થઈ જશે. પછી ક્રોધની ઇન્દ્રિય ઉપર કંટ્રોલ નહીં રાખી શકે. જ્યારે ચંદ્ર એટલે કે વાયવ્ય ખૂણો જયારે ડિસ્ટર્બ થાય ત્યારે આ નેગેટિવિટી મળતી હોય છે. એટલે બને ત્યાં સુધી નોર્થ વેસ્ટ ઝોન અથવા કમસે કમ નોર્થ બાજુના ઝોનમાં બારી મળે એવી જ પ્રોપર્ટી પસંદ કરવી વધારે સારું છે. અથવા કદાચ બનાવી જ રહ્યા છો ઘર, તો ભલે કદાચ તમે એક્ઝોસ્ટ બી ત્યાં આગળ મૂકી દો તો એ બહુ સારું રહેશે. જી, અને આપણે એવું પણ સાંભળ્યું છે કે ઘરમાં સૂર્યપ્રકાશ આવવો ખૂબ જ જરૂરી હોય છે, પણ ઘણી વખત એવું થતું હોય છે કે બેડરૂમ સુધી સૂર્યપ્રકાશ નથી પહોંચતો, તો ત્યારે શું કરવું જોઈએ? ઓકે, ઇટ્સ ઓકે. જો કદાચ માની લો કે સૂર્યપ્રકાશ બેડરૂમ સુધી નથી પહોંચતો, તો ત્યાં આગળ મેં એવું સજેશન આપે છે કે એની જે પૂર્વની વોલ છે તો ત્યાં આગળ કોઈ સૂર્યનું કોઈ એવી રીતનું પિક્ચર્સ છે કે અથવા કોઈ સૂર્યનારાયણ ભગવાનનું કોઈ એવી રીતનું આપણે મૂર્તિ છે, ખાસ કરીને બ્રાસમાં બી મૂકી શકાય, કોપરમાં બી મૂકી શકાય છે. આવી કોઈ પણ પ્રકારની તમે મૂકો છો તો એનાથી તમારો સૂર્યપ્રકાશ નથી પહોંચતો, પણ સૂર્યનારાયણ ભગવાનનું સાક્ષાત તમે દર્શન કરી શકો છો. અને પૂર્વ સાઈડ કે ભાઈ માન લો ઈશાન થી લઈને અગ્નિ બાજુનો ઝોન જે છે ત્યાંથી સૂર્યપ્રકાશ કમસે કમ આપણને થોડો ઘણો બી મળતો હોય તો એ વધારે સારું છે. બાકી સાઉથ અને વેસ્ટ સાઈડ થી સૂર્યપ્રકાશ ન મળવો જોઈએ. ત્યાંથી મળે છે એટલે કે સૂર્ય આથમતો ત્યારે જ ખાલી પ્રકાશ મળે છે, તો એ પોઝિટિવ વાઇબ્રેશન નથી આપતું, એ નેગેટિવિટી આપતું હોય છે. જનરલી આપણામાં એવું પણ કહેવાય છે કે ઉગતા સૂર્યને પ્રણામ કરવાનો, આથમતા સૂર્યને નહીં. જી બિલકુલ. હવે આપણે વાત કરીએ તો બેડરૂમમાં કઈ ધાતુની વસ્તુ શુભ માનવામાં આવે છે અગર રાખીએ તો? ઓકે, હવે એની અંદર બેડરૂમની અંદર જેમ કે માન લો કે એક તમે સીસમની ધાતુ, તમે એકદમ ઊંચી હોય ધાતુ જે આવે એ સીસમની ધાતુ છે, જે રાહુના પ્રભાવને દબાઈ શકે છે. પછી જો કદાચ એ ધાતુ ન સેટ કરી શકો તો બ્રાસ લઈ શકો છો તમે. તો એ ધાતુ જે છે ને એ ત્યાંની નેગેટિવિટીને દબાવે છે, તો એ વધારે સારું રહે છે. અને બાકી એક બને ત્યાં સુધી હું એવું સજેશન આપું કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની ચાંદીની વસ્તુ તમારે ત્યાં ન હોવી જોઈએ, તો વધારે સારું. બેડરૂમમાં ચાંદીનું રાખવું જોઈએ. યસ. જી. હવે બેડરૂમને લગતું કદાચ કોઈ વાસ્તુ દોષ છે, અને ઘણી વખત એવું થાય કે ફ્લેટમાં આપણે મકાન લેતા હોય છે તેમાંથી કઈ ચેન્જીસ આપણે નથી કરી શકતા અને વાસ્તુ દોષ છે, તો એના માટે કયા ઉપાય કરી શકાય?
જેમ કે એ બેડરૂમ કઈ દિશામાં છે એના ઉપર આધાર રાખે છે, અને જે દિશામાં બેડરૂમ છે એના દેવતા કોણ છે તો એના રિલેટેડ અમે લોકો સજેશન આપતા આવીએ છીએ. જેમ કે ઘણી વખત કોઈકને અમે જોઈએ છે કે ભાઈ એક્ઝેક્ટ સાઉથમાં છે તો ત્યાંના દેવતા મંગળ બતાવેલા છે, તો મંગળને લાગતી વળગતી રેમેડીઝ અને મંગળને લાગતા વળગતા કલર્સ, તો એનાથી આપણે એને વાસ્તુને બેલેન્સ કરી શકીએ છીએ. એવી જ રીતે સાઉથ વેસ્ટ છે તો ત્યાં આગળ ખાલી ને ખાલી એ બેડરૂમની અંદર બને ત્યાં સુધી મેં પહેલા કીધું એ પ્રમાણે બ્લેક કલર છે કે એ બધાને એવોઇડ કરવા, સફેદ છે પછી યલો કલર છે તો એનાથી એના વાસ્તુ દોષને, જેમ કે એક ઉદાહરણ તરીકે કે ભાઈ તમે કદાચ ક્યાંક એવી વસ્તુ બનાવી દીધી ત્યાં આગળ બ્લેક કલરની વસ્તુ છે તો એને યલો કલરની ટેપથી કવર કરી લો. ઘણી વખત મેં એક જગ્યાએ પણ અમારા ક્લાયન્ટના ત્યાં મેં જોયું હતું, એમને બહુ મસ્ત વોશરૂમ સાઉથ વેસ્ટમાં, એક તો વોશરૂમ હોવું ના જોઈએ પણ એની જ મેં એમને યંત્રો મૂકી અને રેમેડીઝ કરી આપી. પણ એ મને નથી ખબર કે એ લોકો જે એક મિરર ને એ બધું સેટઅપ કરવાના છે તો એના બેકગ્રાઉન્ડમાં બ્લેક કલર રાખવાના છે, તો એનાથી વાસ્તુ 100% ડિસ્ટર્બ થઈ જાય. એટલે પછી મેં યલો કલરની ટેપ મુકાવડાવી અને યલો કલરથી એને કવર કરી અને નેગેટિવિટી ઘટાડી. આવી દરેક દિશાની અલગ અલગ એની રેમેડીઝ હોય છે, તો બેડરૂમમાં આવી રેમેડીઝ થી આપણે કવર કરી શકાય. જી બિલકુલ. હવે ઘણી વખત કેવું આપણે જોયું છે કે લોકો ફ્રી છે અથવા તો ઘરેથી ઘણી વખત કામ કરવાનું આવતું હોય છે તો બેડરૂમમાં બેસીને કામ કરતા હોય છે, પલંગ ઉપર બેસીને લેપટોપ લઈને કામ કરતા હોય છે, અને આમ કહેવા જઈએ તો આપણે અત્યારે સ્ટડી રૂમ અલગ બનાવવામાં આવે છે જેમાં તમે તમારું વર્ક કરી શકો છો ને બેડરૂમ છે તેમાં આરામ કરી શકો છો. તો બેડરૂમમાં વર્ક કરી શકાય, અને જો કરાય તો એના માટે કોઈ દિશા ખાસ? હવે ઘણી વખત એવું થાય છે કે એક તો ઘરની અંદર રૂમ નાના હોય અથવા રૂમ ઓછા હોય તો ત્યારે એક સ્પેશિયલ અલગથી આવો રૂમ નથી બનાવી શકાતું. બીજા નંબર ઉપર તો ત્યારે અમે એવું સજેશન કરીએ કે ભાઈ ઓકે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારે સાઉથ વેસ્ટમાં જ બેડરૂમ છે તો સાઉથ વેસ્ટ જે છે જે ઘરેથી કામ કરવા માટે ઉત્તમ દિશા છે. પછી એક નોર્થ ઈસ્ટ એટલે કે ક્રિએટિવ આઈડિયાઝ છે, માન લો કે કંઈક ના કંઈક ક્રિએટિવ કે અથવા કોઈ કળા સાથે જોડાયેલો વ્યક્તિ છે તો મેં એમ કહી કે તમે નોર્થ ઈસ્ટની અંદર જ બેસો અને તમારું ફેસ ઈસ્ટ અથવા નોર્થમાં રાખો. પછી સાઉથ વેસ્ટ એટલે કે રૂમનો જે સાઉથ વેસ્ટ ઝોન છે ત્યાં આગળ બેસી અને ફેસિંગ એનું ઉત્તરમાં જાય છે. બેડ તો એવોર્ડ જ કરવો કે ભાઈ બેડ ઉપર તો નહીં જ બેસવાનું, પણ જેમ કે સાઉથ ઝોનમાં બેસો અને તમારું ફેસ જે છે એ ઈસ્ટમાં જશે કે અથવા ઉત્તરમાં જશે તો એ વધારે સારું છે. પછી એક બીજો ઓપ્શન છે કે એક્ઝેક્ટ પશ્ચિમમાં બેસો, તો પશ્ચિમ જે છે એ શનિનો ઝોન છે, તો શનિ જે છે ને એ કર્મનું ફળ આપનારા કોઈ દેવતા હોય ને તો એ શનિ મહારાજ છે. એટલે તમે જે કઈ કર્મ કર્યું છે એનું ફળ તમને પ્રદાન કરે છે. એટલે સાઉથ થી લઈ અને વેસ્ટ સુધીના ઝોનમાં તમે બેસી શકો છો, પણ ફેસિંગ તમારું એક શરત એક જ છે કે નોર્થ અથવા ઈસ્ટ બાજુ જ જવું જોઈએ, બીજે ક્યાંય ના જવું જોઈએ, તો તમે બેડરૂમમાં બેસીને કામ કરી શકો છો. જી. હવે ઘણી વખત આપણે જોતા હોય કે બાળકો છે તેમને જમવાની બી હેબિટ થઈ ગયું છે કે પલંગ ઉપર બેસી ટીવી જોઈને જમતા હોય છે, પણ આપણે સાંભળ્યું એવું છે કે જો તમે પલંગ પર બેસીને જમો છો તો તમને તમારા અંદર ઘણા બધા રોગો આવી શકે છે, તો એના માટે કઈ ખાસ? બેડરૂમ ની અંદર આપણે બેડ જે છે ને એ એકચ્યુઅલમાં એના ઉપર ખાવું, ભણવું આ બધું જ એવોઇડ કરવું જોઈએ. એનું કારણ શું છે કે જયારે માણસ સૂતો હોય ને એટલે આપણી દરેકની ઓરા હોય છે, ત્યારે નેગેટિવ ઓરા છે ને, જેમ માન લો જયારે માણસ સૂવે ને એટલે બોડી એની જાતે અંદરથી હીલ કરવાની ચાલુ થાય છે. આપણે સવારથી જે સ્ટ્રેસ લીધો છે, રાત સુધી આપણે જે ટેન્શન લીધા છે, જે પ્રકારના આપણે માન લો નેગેટિવિટી ગ્રહણ કરી છે એ બધાને રિફ્રેશ કરવાનું, બોડી જાતે હીલ કરવાનું કામ કરે છે. ઇવન તમે કંઈ પણ ખાધું પીધું બી છે ને અને જે નથી પોઝિટિવ વસ્તુ એની અંદર બોડીને એવું લાગે તો એને પણ નિકાલ કરવાનો ટ્રાય કરે છે, તો એ બોડી હીલ કરી રહી હોય છે એ ટાઈમે. તો એટલે નેગેટિવિટીને બહાર કાઢે છે અને નેગેટિવ વાઇબ્સને પણ બહાર કાઢવાનો ટ્રાય કરતું હોય છે. હવે એ જગ્યા જે બેડની જે જગ્યા છે ને એટલા માટે થોડીક એ બધી બાબતમાં નેગેટિવ થઈ જતા. હવે એ જ જગ્યા ઉપર આપણે ભોજન કરીએ છીએ એટલે કોઈ વસ્તુને તમે ગ્રહણ કરી રહ્યા છો, તો એ જયારે ગ્રહણ કરો છો એટલે બધી નેગેટિવિટી પણ તમે તમારી જ નેગેટિવિટી તમે ગ્રહણ કરી રહ્યા છો. એટલા માટે ભોજન ના કરવું જોઈએ, એટલે એનાથી નહીતર દારિદ્રતા આવે છે. જે ઘરની અંદર તમે જોશો કે કદાચ બેડ ઉપર જે વ્યક્તિ ભોજન કરે છે ને એ ઘરની બધી જ મેજોરિટી 100% વસ્તુ અસ્તવ્યસ્ત પડી હશે. એની પાસે કદાચ પૈસા હશે પણ તમે જુઓ ને એટલે સિસ્ટમ કશું જ નહીં હોય ઘરની અંદર. કદાચ માન લો ઘરની કાં તો એકાદી લાઈટ બગડેલી હશે, કાં તો માન લો કે દરવાજામાં અવાજ આવતો હશે. જો કે ક્યારેય કોઈના પણ દરવાજામાં અવાજ ના જ આવવો જોઈએ. જો કોઈને દરવાજો પણ ખોલ બંધ કરતા કે બારી પણ ખોલ બંધ કરતા અવાજ આવ્યો તો સમજવાનો તે સાક્ષાત રાહુનો વાસ થઈ ગયો છે. એટલા માટે હવે કહેવાનો ભાવાર્થ કે
ભોજન તો બેડ ઉપર ન જ કરવું જોઈએ, કેમ કે બેડ ઉપર પહેલેથી જ તમે બાળકોને એવી પ્રેક્ટિસ પાડો, સૌથી વધારે સારામાં સારું એ જ છે કે નીચે પલાઠી વાળીને જમીન ઉપર બેસીને જમે, એના જેટલું સર્વશ્રેષ્ઠ કશું છે જ નહીં. આપણા ઋષિ મુનિઓ કહી ગયા છે પલાઠી વાળીને બેસો એટલે તમારું મૂલાધાર ચક્ર બી જબરદસ્ત સ્ટ્રોંગ થઈ જતું હોય છે. બિલકુલ. તો તમારા પણ બાળકો કે તમે જમતા હોય તો આજથી જ બંધ કરી દેજો, જે રીતે આપણને આકાશભાઈ કહી રહ્યા છે એ રીતે કે પલંગ પર ક્યારે બેસીને જમવું ના જોઈએ, તેનાથી દરિદ્રતા આવે છે. તો તમે પણ જરૂરથી આ વાત છે તે ગળે ઉતારો એવું હું પણ કહીશ. હવે વાત કરીએ ખૂણાની, કારણ કે ખૂણાનું જે વાસ્તુમાં બહુ જ મહત્વ રહેલું છે. તો બેડરૂમના જે ખૂણા છે આપણે જોયું છે કે ઘણી વખત સજાવવામાં આવતા હોય છે કે ગ્રીન વેલ રાખે, ફ્લાવર્સ થી સજાવતા હોય છે. તો એક તો ખૂણાનું શું મહત્વ છે અને એને કઈ રીતે સજાવવા જોઈએ? ઓકે, હવે સૌથી પહેલા તો હા, બહુ મોટા બંગલા હોય છે ત્યાં આગળ જ આ બધા પ્રશ્નો થતા હોય છે. બાકી જેને બચારાને નાનું 1BHK અને 2BHK છે તો એ સજાવવાનું નહીં, એ સિસ્ટમ કેવી રીતે ગોઠવવી, કબાટ કેવી રીતે ગોઠવવી એ જ પ્રશ્ન હોય છે. પણ છતાંય તે જ્યારે માન લો કે રૂમના 4 ખૂણા છે, મેન તો અગ્નિનો ખૂણો, એક નૈઋત્યનો ખૂણો, એક વાયવ્ય અને એક નોર્થ ઈસ્ટ એટલે કે ઈશાન ખૂણો, આ 4 મુખ્ય ખૂણા છે. હવે 4 ખૂણાની અંદર જે ખૂણાના જે માન લો એલિમેન્ટ્સ છે એ એને પ્રોવાઈડ કરી દો કે એના રિલેટેડ તમે કોઈ પણ વસ્તુ સજાવો છો તો સૌથી સારામાં સારું છે. જેમ કે નોર્થ ઈસ્ટ નો એટલે કે ઈશાન ખૂણો છે એને તમે કોઈ પણ જળ તત્વથી સજાવો, કે નાના મોટા કદાચ માન લો કે પાણીના ઝરણા હવે તો બધા બહુ સારા મળી રહ્યા છે, શોપીસ મળી રહ્યા છે કે કન્ટિન્યુ સ્વિચ ચાલુ કરો એટલે કન્ટિન્યુ પાણી પડતું રહે, તો તમે નોર્થ ઈસ્ટમાં સેટ કરો. હવે એ જયારે તમારે નોર્થ ઈસ્ટમાં સેટ થાય ને એટલે તમારું ક્યારે પણ ફાઇનાન્શિયલી ગ્રોથ નહીં અટકે, એ કોન્સ્ટન્ટ તમારા પૈસા ક્યાંય ફસાયેલા છે તોય બહાર નીકળશે. એટલે એક તમારા માટે સારામાં સારું. પછી જેમ કે માન લો કે સાઉથ ઈસ્ટ એટલે કે અગ્નિનો જે ખૂણો છે, એ અગ્નિ ખૂણાની અંદર તમે કોઈ પણ ફાયર એલિમેન્ટ્સ રિલેટેડ કોઈ પણ પ્રકારનું તમે, એવું નહીં કે ઘણી એવા રેમેડીઝ કરતા હોય છે કે લાલ કલરનો ગોળો ચાલુ કરી નાખે છે, એવું નહીં. એકચ્યુઅલમાં ફાયર એલિમેન્ટ્સ એટલે કે કોઈ પણ અગ્નિ તત્વને લાગતા વળગતા પિક્ચર્સ છે એવું પણ તમે સેટ કરી શકો છો. ત્યાં આગળ કોઈ પણ કોપર ને રિલેટેડ એટલે કે તાંબાને કોઈ પણ વસ્તુ તમે એનો શોપીસ મૂકી શકો છો, તો એનાથી એ ખૂણાના પણ વાઇબ્રેશન બહુ જબરદસ્ત પોઝિટિવ થઈ જાય છે. પછી આવે છે નૈઋત્ય ખૂણો. ત્યાં આગળ હંમેશા તમે વજન મૂકી દો, એ ખૂણો છેક નીચેથી લઈને ઉપર સુધી તમે પેક રાખો, એને ખુલ્લો ના રાખશો, એના ઉપર વજન હોવું જ જોઈએ. એ ખૂણો ખાલી એટલે સમજવાનું ખીચા ખાલી, એ ખૂણો પેક હશે તો જ તમને ફાઇનાન્શિયલી તમારી પાસેથી ક્યાંય પૈસા જવા નહીં દે, ખોટો ખર્ચો નહીં થવા દે. પૈસા દરેકના વપરાવાના જ છે, પણ ખોટા ખર્ચો વપરાતો હશે તો એ અટક આવશે. એટલે ત્યાં આગળ વજન હોવું જ જોઈએ. અને જનરલી હું એવું સજેશન આપું છું કે માણસનું માન લો કે વજન જેટલું છે, ઘરનું મુખ્ય વ્યક્તિ છે એનું વજન 70-80 કિલો છે, તો એ સાઉથ વેસ્ટના ઝોનની અંદર એવી હેવી વજન વાળી વસ્તુઓ મૂકો, કોપરની નહીં પણ બ્રાસની વસ્તુઓ ત્યાં આગળ મૂકી હશે, કે અથવા કદાચ માન લો કે નથી પેલા જૂના જમાનાના કોઈ વાસણો આવતા હોય છે તો એ શોપીસ તરીકે એ સાઈડના ઝોનમાં મૂકી શકાય, તો એ સૌથી સારું છે. પછી તમારો એ ચોથા નંબરનો ખૂણો આવે છે વાયવ્ય ખૂણો, એને સાવ ખાલી રાખો. એને કોઈ પણ પ્રકારના માન લો કે હા એસી મૂકવું છે તમે ત્યાં આગળ મૂકી શકો છો, હવા, યસ, એટલે હવા તમને મળે, ફેન છે, યસ, એ હવે ઉભા એસી પણ આવતા હોય છે, ઉપરના પણ એસી આવે છે, બારી આવે છે. આવા કોઈ પણ વાયુ તત્વને લાગતા ઓળખતા તમે એ ઝોનની અંદર એક ખૂણામાં તમે સેટ કરો છો તો એ તમારા માટે સૌથી સારામાં સારું છે. તમારું બહુ મન શાંત રહેશે એનાથી. આ 4 ખૂણાનું મહત્વ છે. જી બિલકુલ. તો આકાશભાઈ, અમારા દર્શક મિત્રોને આપનો કિંમતી સમય આપ્યો અને આટલી ખૂબ સુંદર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે ડોક્ટર આકાશ ભટ્ટ છે તેમણે આપણને જે વાત કરીને જે નાની બાબતો આપણે જણાવી કે જેનાથી આપણે આપણા વાસ્તુને સાચું ને સચોટ કરી શકીએ છીએ ને તેનાથી અનેક એવા પ્રશ્નો છે જે આપણા ખૂબ જ સરળતાથી નીકળી જાય છે. એટલે કે ક્યાંક જે પીડા થતી હોય છે એમાંથી તમે મુક્તિ મેળવી શકો છો. જેમ કે પૈસા અટકી જાય છે કે તમારો ગ્રોથ અટકી જાય તો શું કરવું, બેડરૂમ માટે કઈ દિશા હોવી જરૂરી છે, કલર કયો હોવો જોઈએ, એ બધા જે વાસ્તુને લગતા જે ખાસ મહત્વના મુદ્દાઓ છે તે તમે પણ તમારા જીવનમાં ઉતારો ને તમને તેનાથી શું ફરક થાય છે તેમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને સાથે જો તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે ડોક્ટર આકાશ ભટ્ટ છે તેમને કોલ કરી અને માહિતી છે તે મેળવી શકો છો. તો ફરીથી મળશું આવા જ એક નવા ટોપિક સાથે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.